અમદાવાદના નારણપુરા ખાતે નિર્માણ પામેલા આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ થવા જઈ રહ્યો છે। 24મી ઓગસ્ટથી શરૂ થનાર આ ચેમ્પિયનશિપ 31મી તારીખે પૂર્ણ થશે। કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 સ્પર્ધામાં 30 કોમનવેલ્થ દેશોના 291 એથ્લીટ્સ ભાગ લેશે। એટલું જ નહીં, ગ્લાસ્ગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે। કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 સ્પર્ધા 3 વખતના કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ, પદ્મશ્રી તથા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વિજેતા અને ટોક્યો ઓલિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા શ્રી મીરાબાઈ ચાનુ સહિતના ભારતીય એથ્લીટ્સ ભારતને મેડલ અપાવવા સ્પર્ધામાં પરસેવો પાડતા જોવા મળશે। 144 જેટલા મેડલ્સ માટે કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં એથ્લીટ્સ ભાગ લેશે। પ્રેસ બ્રીફિંગમાં સ્પર્ધકો સહિતની વિવિધ બાબતો અંગે ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી સહદેવ યાદવ અને સીઈઓ અશ્વિની કુમાર અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025ના ડાયરેક્ટર ઓફ કોમ્પિટિશન શ્રી કુંબાશી સુબ્રમણ્યમે માહિતી આપી હતી। 24મી ઓગસ્ટથી શરૂ થનાર આ ચેમ્પિયનશિપ 31મી તારીખે પૂર્ણ થશે। ये 2025 का जो कॉमनवेल्थ चैंपियनशिप हो रहा है वो यूथ, जूनियर एंड सीनियर तीनों ग्रुप में हो रहा है। ये इसमें अभी इंडिया चैंपियन है, प्रीवियस ईयर का चैंपियन है और कॉमनवेल्थ गेम्स का भी इंडिया चैंपियन है। इधर भी ऑल दी ट्रॉफीज जो है वो इंडिया को मिलेगी और मैक्सिमम 44 एथलीट्स इंडिया से कॉम्पीट कर रहे हैं और उसमें मैक्सिमम 75% ऑफ द एथलीट्स विल डेफिनेटली विन गुड मेडल्स हियर। और ये जो इधर कंपटीशन हो रहा है वीर सावरकर मल्टी स्पोर्ट्स कॉम्प्लेक्स, ये तो बनी है स्पेशली फॉर लाइटर गेम्स, मगर इधर हमने वेट लिफ्टिंग के लिए जो चेंजेस चाहिए हमने बनाया है एज पर इंटरनेशनल स्टैंडर्ड्स। वो इंटरनेशनल का जो टेक्नोलॉजी है उसको इधर इम्प्लीमेंट किया है और जो इंटरनेशनल का टेक्निकल डेलीगेट आ रहे हैं वो भी इधर के जो हमने किया है उसको देख के तारीफ भी किया है। और ये जो कॉम्प्लेक्स बनी है इधर, उधर एक हॉस्टल भी है और जो अरेंजमेंट्स उधर किया गया है वर्ल्ड स्टैंडर्ड है। ये गुजरात में जो गेम हो रहा है ये एक मील का पत्थर बनने वाला है। जो फैसिलिटीज यहाँ दी गई हैं और जिस तरीके से यहाँ हमारा वेन्यू बन रहा है वेट लिफ्टिंग के लिए, आप देखिए वर्ल्ड क्लास। ओलंपिक और वर्ल्ड चैंपियनशिप भी इससे नीचे ही होती हैं। जो हम दिखाना चाहते हैं, वर्ल्ड के प्रेसिडेंट भी आ रहे हैं यहाँ पर, एशिया के, कॉमनवेल्थ के, उन सबको दिखाना चाहते हैं कि इंडिया क्या कर सकता है। देख, ग्रास रूट लेवल पर हम बहुत बड़ा काम कर रहे हैं और शुरुआत हमने कर दी है। और अब ये चैंपियनशिप से फ्री होने के बाद हम यहाँ भी कोशिश करेंगे कि बच्चे मिले हमें, और गवर्नमेंट तैयार है उसके लिए कि आप यहाँ सेंटर बनाइए, पूरी फैसिलिटीज गवर्नमेंट देगी। तो इससे बड़ी और कोई बात नहीं है। ये आपको 36 में दिखाई देंगे। जो बच्चे हम 10 साल के, 11 साल के लेंगे, ये हमारी तैयारी 36 के लिए कि 36 को अगर इंडिया में ओलंपिक होगा तो मेडल मैक्सिमम आने चाहिए, वो तैयारी है। અમદાવાદ ગ્લોબલ થઈ રહ્યું છે એટલે કે 2025 કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 24 થી 30 ઓગસ્ટ સુધી અમદાવાદમાં રમાશે। ખાસ કરીને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અથવા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે આપણે કહીએ છીએ ત્યાં આગળ આ જબરજસ્ત કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ગેમ્સ રમાવા જઈ રહી છે। એકચ્યુઅલી જોવા જઈએ તો જ્યારે આપણે કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છીએ, ઓલિમ્પિક્સની તૈયારીઓ કરી રહ્યા ત્યારે એ બહુ જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપ પણ અહીંયા શરૂ થઈ જાય અને એ શરૂઆત થઈ રહી છે 24મી તારીખે। દુનિયાની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વેઇટ લિફ્ટર્સ
અને તમામ શ્રેષ્ઠ વેઇટલિફ્ટર્સ જે છે એ અમદાવાદના આંગણે આવશે અને ખાસ કરીને એક અમદાવાદને ગ્લોબલ નામ આપશે કે ક્યાં ચેમ્પિયનશિપ રમાય છે, તો કે અમદાવાદમાં આ પર્ટિક્યુલર સ્ટેડિયમમાં. તો ક્યાંક ને ક્યાંક એમ લાગી રહ્યું છે કે હવે અમદાવાદ ગ્લોબલ થઈ રહ્યું છે અને ક્યાંક આ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપની સફળતા એ ચોક્કસપણે આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ ગેમ્સ એ બધા માટે જે આપણે એક વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ એ વાતાવરણ પણ ચોક્કસ ઊભું થશે. કેમેરામેન નિલેશ મકવાણા સાથે અશોક મિસ્ત્રી, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ.